સ્વામિનારાયણ 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 જીવતણો કઈ જતન ન કીધો જીવતણો કઈ જતન ન કીધું મન માયામાં મોયુજી રાત દિવસ તત્પર થઈ રડ્યો રાત દિવસ તત્પર થઈ રડ્યો થાલું નીર વલોયુજી પ્રભુ ભજાવેના ગાફલ લોક કુટુંબમાં મોટો થવા લોક કુટુંબમાં મોટો થવા કામ બગાડ્યું તારું જી બ્રહ્માનંદ કહે રે પ્રાણી બ્રહ્માનંદ કહે રે પ્રાણી હજી સમજતો સારું જી હજી સમજતો સારું જી પ્રભુ ભજાવેના ગાફલ પ્રાણી પ્રભુ ભજાવેના ગાફલ પ્રાણી સહજાનંદ સ્વામી મહારાજની જય. સૌ હરિભક્તોને મારા જય સ્વામિનારાયણ. કાલે આપણે બ્રહ્માનંદ સ્વામીના આ પદની આગળની 3 કપલેટ જોઈ, એટલે આના પછીની 2 કપલેટ્સ બાકી હતી, એને આજે સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. તો સ્વામી શરૂઆત ભજન, ગાફલતા અને સમય જાય છે એનાથી કરે છે. પ્રભુ ભજ્યા વિના ગાફલ પ્રાણી આમે ઉંમર ખોઈજી. તો એમાં ભગવાનનો જે ભજનનો નિર્દેશ છે, આપણી ગાફલતાનો નિર્દેશ છે, અને સમયનો ક્રાઇટેરિયા એમાં બતાવેલો છે. પછી મેળી મંદિર માલ ખજના કામ ના આવે કોઈજી. એટલે જીવ જે છે એ જુદા જુદા પદાર્થની અંદર ઢસડાતો જાય છે, એટલે એમાંથી એની તૃષ્ણા બંધાય છે, એમાં તણાય છે. પછી ભગવાન ભજવામાં લોકલાજ આડી આવે છે, એને કારણે એની જર્ની ભગવાન તરફ થતી નથી. એટલે લોકની લાજ આડી આવે છે. અને પછી એમ કહે છે કે ઊંચા કુળમાં અવતાર લીધો હોય તો પણ શું કહે છે,
જો ભગવાન ના ભજાય તો 1,84,નું લગડું માથે લઈને આ જીવ ફરે છે. આટલા સુધી આપણે કાલે કીર્તનને સમજ્યા. હવે સ્વામી મૂળ મુદ્દા પર આવે છે. સ્વામી જીવની વાત કરે છે કે જીવ તણું કઈ જતન ન કીધું, મન માયામાં મોહ્યું જી. તો મનુષ્યના જીવનમાં બધો સમય શરીરની સંભાળ, એને સાચવવાનું, એને ખુશ રહે એવું રાખવામાં જ જતો રહે છે. જીવ બાજુ આપણું લક્ષ્ય જ નથી જતું. હવે સ્વામી જીવના જગતની વાત કરે છે. તો આ જીવ જે છે એની અંદર પણ એક જબરજસ્ત સૃષ્ટિ છે. જેમ આપણે એક દાખલો લઈએ કે કરોડો રૂપિયાના હીરા લઈને કોઈ વ્યક્તિ ટ્રેનમાં મુસાફરી કરતો હોય અને જે ખિસ્સામાં એણે હીરાનું પેકેટ મૂક્યું હોય એની જો એ કેરટેકિંગ ના રાખે, એના તરફ જો લક્ષ્ય ના રાખે તો કોઈ વ્યક્તિ એ હીરાને ચોરી જાય અને મોટી ખુવારી થાય. એવી રીતના આ ટ્રેનની જગ્યાએ આ સંસાર છે, એમાં આ જે હીરા લઈને જાય છે એ વ્યક્તિની જગ્યાએ આ મનુષ્યનો દેહ છે. એના ખિસ્સાની અંદર જે હીરા છે એના જગ્યાએ ખિસ્સાની અંદર જેમ હીરા છે એમ જીવની અંદર પરમાત્મા છે. તો એ જો જીવનું જતન ના થાય, એ જીવ જો છે તો આ દેહ છે, અને જીવની અંદર પરમાત્મા છે તો જીવનું અસ્તિત્વ છે. તો આખી લિંક જે છે એ શરીરથી જીવમાં જાય છે અને જીવમાંથી પરમાત્મામાં જાય છે. એટલે સ્વામિનારાયણ ભગવાનનો આકાર એ આપણા જીવની અંદર રહે છે. તો જીવનું જતન એટલે શું? તો કે જીવને ઉર્ધ્વ ગતિ પામે એવા ઉપાય કરવાના. ઉર્ધ્વ ગતિ એટલે શું? તો કે આ જે જગત છે એની પ્લેન ઉપર આપણે ડીલ કરીએ છીએ. કાયમ માયાના પદાર્થો સાથે આપણું એક ડીલિંગ હોય છે. એની અંદર જ આપણે આટા મારીએ છીએ. હવે એની અંદરથી આપણે બહાર નીકળવાની વાત છે. તો માયાનો જે પ્રદેશ છે એમાંથી ઊંચી ગતિ થાય આપણી, એટલે અક્ષરધામ તરફ, ભગવાનના આકાર તરફ. તો એ જીવનું જતન કર્યું કહેવાય. તો જીવની જે આખી વાત છે એમાં જ આપણી કોઈ પ્રાયોરિટી નથી. એટલે શ્રીજી મહારાજે ઘણી બધી ક્રિયાઓ બતાવી એ જીવને શુદ્ધ કરવા માટે. આ જીવની અંદર જબરજસ્ત પોટેન્શિયલ છે. આ જીવ જ પરમાત્માના સ્વરૂપ તરફ ગતિ કરી શકે છે. ગીતાની અંદર પણ ભગવાને કીધું કે મમય વાંશે જીવલોકે જીવભૂત સનાતન મનઃ ષષ્ઠાનિન્દ્રિયાણી પ્રકૃતિ સ્થાની કર્ષતી. એટલે મમ એવ અંશ, એટલે આ જીવ જે છે એ મારા અંશ છે. જીવલોક, આ લોકની અંદર જે જીવ જે છે એ મારા અંશ છે. જીવભૂત સનાતન, એ અનાદિકાળના છે જીવ. મનઃ ષષ્ઠાનિન્દ્રિયાણી પ્રકૃતિ સ્થાની કર્ષતી. પણ જે મને સહિત જે 5 ઇન્દ્રિયો એને મારા સ્વરૂપની અંદર જોડે છે એ મારા અંશ છે. પણ જે મને મૂકે છે અને બીજે જાય છે જગતની અંદર, એને પ્રકૃતિ સ્થાની કર્ષતી, એને માયા ખેંચી જાય છે. તો આ જીવ જે છે એની અંદર એક ભગવાનના અંશનું એક બળ છે જે આપણને ખબર નથી. આપણે ચૈતન્ય છે અને ભગવાન પરમ ચૈતન્ય છે. એટલે આપણો જે જીવ જે છે એ પરમાત્માની કૃપાનું, એના ચૈતન્યનું એક ફળ છે. એની કૃપાને કારણે આપણા જીવની અંદર કંઈક બળ છે. તો એ જીવ જ એવી વસ્તુ છે કે જે બધી વસ્તુને અનુભવી શકે છે. આપણે એનાલિસિસ કરીએ તો ગમે એવા વિષય ભોગવીએ છીએ, આપણે ગમે એવું સારું દ્રશ્ય જોઈએ છીએ, ગમે એવું સારી વાનગીઓ ખાઈએ છીએ, ગમે એવા સ્પર્શ કરીએ છીએ, પરંતુ
એનું જે સ્પંદન એ જીવમાં થાય છે. જો જીવ ના હોય તો આપણે કશું કરી શકતા નથી. એવી રીતના આ જે આપણી મટીરિયલ પ્લેનની જર્ની છે એની અંદર જો આપણે એનાલિસિસ કરીએ તો જીવની બાજુ આપણું દ્રષ્ટિકોણ જતો નથી, આપણું મન માયાની અંદર અટવાય છે. તો એના માટે શ્રીજી મહારાજ એક વચનામૃતમાં વાત કહે છે, ગઢડા પ્રથમનું 20મું વચનામૃત. એમાં મહારાજ કહે છે કે આ દેહમાં રહેનારો જે જીવ તે રૂપને જુએ છે, કુરૂપને જુએ છે, બાળ, યૌવન અને વૃદ્ધપણાને જુએ છે, એવા અનંત પદાર્થને જુએ છે, પણ જોનારો પોતે પોતાને જોતો નથી. બહુ સૂક્ષ્મ વાત કીધી, સરળતાથી વાત કીધી છે મહારાજે કે આ જીવ જે છે કાયમ બહારની દુનિયામાં જ ગતિ કરતો હોય છે. એ ઇન્ટરનલ ઇન્ટ્રોસ્પેક્શન કરીને અંદર ક્યારેય જતો નથી. પછી આગળ કહે છે કે એ જીવ માયાને આધીન થકો પરવશ થઈને તો સ્વપ્ન અને સુષુપ્તિ અવસ્થામાં અંતરદ્રષ્ટિ કરીને જાય છે, પણ પોતે પોતાને જાણે કોઈ દિવસ પોતાના સ્વરૂપને જોવાને અંતરદ્રષ્ટિ કરતો નથી. અને જે ભગવાનના પ્રતાપને વિચારીને અંતરદ્રષ્ટિ કરે છે તે તો પોતાના સ્વરૂપને અતિશય ઉજ્જવળ પ્રકાશમાન જુએ છે, અને તે પ્રકાશને મધ્યે પ્રત્યક્ષ એવા જે પુરુષોત્તમ ભગવાન તેની મૂર્તિને જુએ છે. આ એક વાત મહારાજે કહી કે આપણે માયાને આધીન થકે, જે કહ્યું ને કે માયામાં મન માયામાં મોહ્યુજી, જીવ તણું કઈ જતન ન કીધું, મન માયામાં મોહ્યુજી. તો માયાને આધીન થકો પરવશ થઈને આ જીવ સ્વપ્નમાં જાય છે, સુષુપ્તિમાં જાય છે, ત્યારે એને આપણી જે બહારની જે ક્રિયાઓ છે શરીરની પ્રકૃતિ એનું કોઈ એને ખ્યાલ રહેતો નથી. જ્યારે જીવ સૂઈ જાય તો એને એમ ખબર નથી રહેતી કે હું આવો ધનવાન છું, આવો રૂપવાન છું, આવો હું જ્ઞાની છું, આવો હું સમર્થ વાળો છું. આવી કોઈ વસ્તુનું એને અનુસંધાન રહેતું નથી. કેમ કે સ્વપ્નમાં ગયો. એવી રીતના આપણે જેમ પેલા માયાને આધીન પરવશ થઈને, એવો શબ્દ વાપર્યો મહારાજે, કે એવી રીતના જેમ આપણે માયાને આધીન થકા અંતરદ્રષ્ટિ કરીએ છીએ. અંતરદ્રષ્ટિ મીન્સ આપણે અંદર જઈએ છીએ, આપણી ચેતનાની અંદર જઈએ છીએ, અને ત્યાં આગળ આપણે જુદી જુદી વસ્તુઓને જોઈએ છીએ, અનુભવીએ છીએ. તો એવી જ રીતના જ્ઞાને કરીને આપણે ભગવાનની મૂર્તિનો પ્રતાપ એને વિચારીને જો આપણે અંતરદ્રષ્ટિ કરીએ તો આપણા જીવની અંદર પ્રકાશ થાય, અને એ પ્રકાશમાં પ્રત્યક્ષ એવા પુરુષોત્તમ ભગવાન, પ્રત્યક્ષ એટલે એ જે સભાની અંદર જે સંતો હરિભક્તો સામે બેઠા છે એ જે શ્રીજી મહારાજ એના આકારનું દર્શન થાય. તો આ વાત જે છે એને જીવના જતન સાથે અનુસંધાન છે કે આવી રીતના જો આપણે અંતરદ્રષ્ટિ કરતા ના શીખીએ અને જીવને અંતર્વૃત્તિ કરીને સહેજ અનુસંધાન ના કરાવીએ ભગવાનની મૂર્તિનું, તો માયા એને ખેંચી જાય છે. પ્રકૃતિ સ્થાની કરશતી, એટલે પછી આપણે ભગત મટીને, ભગવાનના અંશ મટીને જગતના જીવ બની જઈએ છીએ અને જગતના અંશ બની જઈએ છીએ. આટલો જ ફેર છે, પણ એ આખો ગાળાનો ફેર છે. એટલે એમ કે આ જીવનું જતન નથી કરતો અને માયાની અંદર મોહ્યા કરે છે એનું મન. તો એનાથી શું થાય છે? તો કે આપણી વૃત્તિ જે છે એ બહિર્મુખ થઈ જાય છે. એટલે બહારની દુનિયાની અંદર સુખ ખોળતા આપણે થઈ જઈએ છીએ, બહારની પ્લેન ઉપરથી આપણે આનંદને ખોળતા આપણે થઈ જઈએ છીએ. એને કારણે એ આપણને અંદર જે સુખ છે એનું અનુસંધાન થતું નથી. બાકી જે આત્માની અંદર જે સુખ છે એના જેવું સુખ કોઈ જગ્યાએ નથી, કોઈ પદાર્થની અંદર નથી. કેમ કે આત્મા જે છે એ શુદ્ધ છે, પરમ સુખને આપનારો છે, ચૈતન્યમય છે. તો એ આત્માની અંદર જ્યારે આપણે વિચારે કરીને જઈએ
તો અંદરથી એક જુદા આનંદની અનુભૂતિ થાય. એ ઇન્ટ્રોસ્પેક્શન નથી થતું. એના કારણે શું થાય છે તો કે રાત દિવસ તત્પર થઈ રડિયો ઠાલું નીર વલોયુજી. હવે શું કહે છે કે રાત અને દિવસ તત્પર થઈ રડિયો, એવર રેડી બેટરીની જેમ કાયમ રડિયો, એટલે ક્રાઇંગ નહીં, રડવું એટલે કમાવા માટે જે આપણે ઉદ્યમ કરીએ એને રડવું કહેવાય. તો આ જીવ મટીરિયલ પ્લેનના પ્લેઝર માટે, પદાર્થની ઈચ્છા માટે, પદાર્થને પામવા માટે રાત અને દિવસ પ્રયત્ન કરતો રહે છે. એ આપણે જોઈએ છીએ, આપણે રોજ અનુભવીએ છીએ. દરેકના જીવનની અંદર આ ઘટના આપણે કાયમ જોતા આવ્યા છીએ. પણ એની અંદરથી આપણે કોઈ વિચાર પર આવતા નથી કે આપણે શેમાં જઈએ છીએ, શું કરીએ છીએ. રાત દિવસ તત્પર થઈ રડિયો. હવે કાયમ એના માટે આપણી તત્પરતા હોય છે. જો ભગવાન ભજવાની વાત આવે તો એમાં આપણી તત્પરતા નથી. પણ આ જગતની પ્લેન ઉપર જ્યાં જવું હોય ત્યાં આપણે દોડીએ છીએ. હવે એ જગતની પ્લેન એ માયાનો વિસ્તાર છે. તો માયાની અંદર રજોગુણ, સત્વગુણ અને તમોગુણ છે. તો આ ત્રણ જે ગુણ એની અંદર જ આપણું મન આંટા મારતું હોય છે. તો એ જે ત્રણમાં આપણે ફરીએ છીએ એમાંથી નીકળવાનું કાંઈ નથી. કેમ કે ઉઠો તમસ સે જાગો રજસ में फिर क्या अटकना सत्व में ચરૈ વેતી. આવું એક બુદ્ધનું વાક્ય છે. તો કે ઉઠો તમસ સે, એટલે તમોગુણ આવે એટલે ઊભા થઈ જવાનું. જેમ આપણા ઘરમાં સાપ આવે તો એને આપણે આટલા દિવસ રહે તો સારું એવું કોઈ ગોખતો નથી, એને કાઢે છૂટકો કરે છે. એ તમોગુણ આવ્યો એટલે બધું ડિસ્ટ્રેક્શન કરશે. એટલે એમાં ઉઠી જ જવાનું, ઊભા થઈ જવાનું. ઉઠો તમસ સે જાગો રજસ મેં. જ્યારે રજોગુણની સંપત્તિ વધે, આપણા ઘરની અંદર ધન વધે, આપણા ઘરમાં કીર્તિ વધે, આપણા ઘરની અંદર બધી જાતનો ઓવરફ્લો થવા માંડે એટલે આપણે જાગી જવાનું, એલર્ટ થઈ જવાનું. કેમ કે આ રજોગુણ હવે આપણને ભગવાન તરફ નહીં જવા દે. એ ભગવાન ભજવાના માર્ગમાં ઓબ્સ્ટેકલ રૂપ થશે. તો જ્યાં આગળ હીરા ઝવેરાત હોય છે, બેંકો હોય છે, ત્યાં આગળ પહેરો લાગેલો હોય છે. તો કેમ કે ત્યાં આગળ રજોગુણની સંપત્તિ છે. એવી રીતના જ્યારે રજોગુણ વધારે ને વધારે આપણા જીવનની અંદર વધવા માંડે તો આપણે સત્વગુણને વધારતા શીખવું જોઈએ, ભજન તરફ જતા શીખવું જોઈએ. પછી આગળ ફિર ક્યાં અટકના સત્વ મેં. તો કે સત્વગુણ જે છે એ પણ સોનાની સાંકળ છે, એ બાંધે. જેમ રજોગુણ અને તમોગુણ એ લોઢાની સાંકળ છે, પણ સત્વગુણ છે એ સોનાની સાંકળ છે. એ સત્વના ગુણ પણ આપણને બાંધનારા થાય. એટલે એને છોડીને આપણે નિર્ગુણમાં જવાનું. નિર્ગુણમાં જે વાત કીધી એ આ વાત પ્રથમનું 20મું વચનામૃત. અંતરદ્રષ્ટિ કરીને જીવ અંતરમાં જાય, આત્માની અંદર દ્રષ્ટિ કરે તો એને પોતાનો આત્મા પ્રકાશમાન દેખાય અને એ પ્રકાશની અંદર પ્રત્યક્ષ એવા પુરુષોત્તમ નારાયણનું દર્શન થાય. આ નિર્ગુણ અવસ્થા છે. તો આપણો ટાર્ગેટ રજોગુણ, તમોગુણ અને સત્વગુણને સ્પ્લિટ કરીને નિર્ગુણ અવસ્થાની અંદર આપણા આત્માની અંદર પરમાત્માનું દર્શન થાય એ હોવો જોઈએ. અને કહેવાય છે જીવ તણું કઈ જતન ન કીધું. તો જતન શું? તો આ જે ત્રણ ગુણમાંથી મુકાઈને, માયાના ભાવમાંથી મુકાઈને આપણે ભગવાન તરફ જવું એ જીવનું જતન થયું કહેવાય. એટલે રાત દિવસ તત્પર થયા, એની અંદર ઉદ્યમ કર્યો આપણે જગત તરફ. એનું રિઝલ્ટ શું આવ્યું? તો કે ઠાલું નીર વલોયુજી. જેમ કોઈ પાણીનું વલોણું કરે એમાંથી માખણ નીકળવાનું નથી, એની અંદરથી ક્યારેય ઘીની પ્રાપ્તિ થવાની નથી. એવી રીતના આ જગતના સ્ફિયરમાં આપણે ગમે એટલું મન દોડાવીએ, ગમે એટલી બુદ્ધિ દોડાવીએ, ગમે એટલું ચિત્ત પરોવીએ, ગમે એટલી ઇન્દ્રિયોને જોઈન કરીએ તો પણ એમાંથી સરવાળે કશું પ્રાપ્ત થવાનું નથી. કેમ કે આપણે જ્યારે આપણી આંખ મીચાય
ત્યારે આપણી સાથે ચાલે એવી કોઈ વસ્તુ એમાંથી નીકળવાની નથી. એટલે કોકે કહ્યું કે બિના લિબાસ કે આયે થે ઇસ જહાં મેં, बिना लिबास के आए थे इस जहां में, बस एक कफन की खातिर इतना सफर करना पड़ा. એટલે કે જ્યારે આપણો જીવ અહીંયા આવ્યો તો બિના લિબાસ કે કોઈ પણ કપડાં પહેર્યા વગર આવ્યો હતો. આ દુનિયાની અંદર આ જીવ આવ્યો ત્યારે નગ્ન અવસ્થામાં આવેલો છે, અને જ્યારે જાય છે ત્યારે પણ આપણા શરીર ઉપર માત્ર ને માત્ર એક કફન હોય છે. તો એ કહે છે કે એક કફન કી ખાतिर इतना सफर करना पड़ा. सफर मीन्स जन्मे છે, મોટો થાય છે, યુવાન બને છે, પરણે છે, ધંધો કરે છે, વૃદ્ધ થાય છે. આ બધા જે લાઈફના એપિસોડ્સ એની અંદર જે બધા સીન એનું જો તમે એનાલિસિસ મારો તો સિવાય પેન કશું ના આવે. જેમ આ આખું સંસારનું જે ચિત્ર છે એની અંદર બધા જે ડીલ કરે છે એમાં જો સમજણ ના હોય, વિવેક ના હોય, ભગવાનનો યોગ ના હોય તો માત્ર ને માત્ર પેઇનફુલ પ્રોસેસ છે, એમાં કશું નીકળતું નથી. એટલે કે એક કફન કી ખાतिर જ્યારે આપણો જીવ નીકળી જાય અને આપણને બાળવા લઈ જાય તો એક કફન જ તમને ઉઢાડવામાં આવે છે. તો એના માટે આટલી બધી સફર કરવી પડે છે કે આટલા બધા દુઃખ ભોગવ્યા, આટલા બધા તિરસ્કારને ભોગવ્યા, કેટલી બધી વસ્તુ લાઈફની અંદર થાય છે. છેલ્લે પ્રાપ્તિ શું થાય છે કે એક કફન, અને એ પણ પાછું બળી જાય છે. તો આ એક રિયાલિટી છે, એની અંદર આપણે ડીલ કરતા હોઈએ છીએ. તો એ કહેવા માગે છે સ્વામી કે ઠાલું નીર વલોયુજી, રાત ને દિવસ આપણે એક જેમ રોબોટિક એટીટ્યુડ હોય છે આપણું, રોબોટ જેમ ક્રિયા કર્યા કરે એની મેળે, એવી રીતના આ રોબોટ બધી પ્લેન ઉપર ડીલ કરે છે દુનિયાની, પણ એને અંતે એને કશું પ્રાપ્ત થતું નથી. સ્વામી છેલ્લે કહે છે કે લોક કુટુંબમાં મોટો થાવા, કામ બગાડ્યું તારુજી. આ લોક અને કુટુંબ આ બેનું એટેચમેન્ટ એટલું બધું આ જીવને થઈ જાય છે કે એની દુનિયામાંથી એ બહાર નીકળી શકતો નથી. કુટુંબ હોય એની અંદર પણ જે કોઈ વ્યક્તિ હોય એની અંદર એક મોટો માણસ હોય એને એક અહંકાર ફીટ થઈ જાય કે આજે આખું કુટુંબ છે એમાં હું મોટો કહેવાઉં, હું વધારે સમજણવાળો કહેવાઉં, વધારે ભણેલો કહેવાઉં, એટલે મારે આ બધું ધ્યાન રાખવું પડે, મારે બધાની કેરટેકિંગ કરવી પડે. આવી ઘણી બધી વસ્તુઓના અંદર ફિરકા લઈને માણસ ફરતો હોય. તો ઘણા વળી પાછા લોકની અંદર મોટા થવાનું હોય કે આ સમાજની અંદર મારે આમ કરવું છે, મારે અહીંયા આમ કરવું છે. નો ડાઉટ એ બધી સારી વસ્તુ છે, સમાજની સેવા કંઈ ખોટી વસ્તુ નથી, પણ એ બ્રહ્મલોક ભુવરલોકથી આગળ એની ગતિ થતી નથી, એ મટીરિયલ પ્લેન પર જ રહે છે. પણ જે ભગવાનના નિર્ગુણ એવા ધામની અંદર એને ગતિ થતી નથી. એ એવું ધામ છે કે જ્યાંથી એને ફરી જન્મ ને મરણ માટે અવતરવું પડતું નથી. એ આખી વાત ગીતાની અંદર પણ લખી ભગવાને. તો આ વાતને જો સમજાઈ જાય તો માણસ લોક અને કુટુંબ એમાં પાછું ટાર્ગેટ બીજો હોય છે. સેવા આખી વસ્તુ જુદી થઈ જાય છે, પણ એમાં મોટો થવાની એક ફિલિંગ હોય છે. એ કેપિટલ આઈ એના પોષણ માટેનો આખો એક પ્રયત્ન હોય છે. એટલે એના માટે શું થાય છે કે કામ બગાડ્યું તારું જી, મોટો થવા ગયો પણ એમાં તારો સમય જે છે, તારી અંદરની ફિલિંગ જે છે એ ભગવાન સિવાય બીજી જગ્યાએ થઈ. મોટો સમજે છે પણ મોટો બનાવ્યો કોણે? તો એ તો પરમાત્માએ બનાવ્યો છે. તો આ વાતને જો સમજાય તો એને સમયનો ખ્યાલ આવે, એની ફિલિંગ્સ ક્યાં જોડેલી છે એનો ખ્યાલ આવે. તો લોક કુટુંબમાં મોટો થવા, કામ બગાડ્યું તારુજી. આની અંદર આપણું કામ બગડ્યું કયું કે આપણે ભગવાનને રાજી કરવાના, એ રહી ગયું અને આપણે બીજી વસ્તુમાં પડી ગયા. એવી રીતના જે ગ્રહસ્થ હોય એને લોક અને કુટુંબ નડે. ત્યાગાશ્રમની અંદર પણ આપણે બીજાને સમજાવવામાં જ આપણો સમય જાય. નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું કે પરને બહુ પ્રબોધિયા, કે બીજાને જ આપણે પ્રબોધન કર્યું
પણ વૃત્તિના વાળી અંતરે, પણ આપણા અંતરની અંદર વૃત્તિવાળી નહીં. ને આપણે જે ભજન કરવાનું છે એ તરફ જો આપણું લક્ષ્ય ચૂકાઈ જાય તો એ પણ ખોટું પડે, એ પણ આપણી મુસાફરી ખોટી કપાય. એ આપણે કિલોમીટર કાપ્યા પણ આપણે હાંફવાનું ભાગ્યમાં આવે, એની સામે પ્રાપ્તિ ના થાય. એ કહે છે સ્વામી કે લોક કુટુંબમાં મોટો થાવા કામ બગાડ્યું તારું જી, બ્રહ્માનંદ કહે રે પ્રાણી હજી સમજતો સારું જી. એ શું કહે છે કે બ્રહ્માનંદ સ્વામી છેલ્લી લાઈનની અંદર એક કોશિયસ વોર્નિંગ બેલ મારે છે કે ત્યાં બધી આખી જિંદગી જે કાઢી એ માત્ર ને માત્ર લોકને રીઝાવા, કુટુંબને રીઝાવા માટે તારા પ્રયત્ન થયા. એની અંદર કેન્દ્ર સ્થાને તારો અહંકાર જ રહ્યો. પરમાત્માને રાજી કરાય એવું કોઈ કર્તવ્ય તારાથી થયું નહીં. એટલે તારું જે કામ બગડ્યું, કામ એટલે શું? તો કે આપણો મોક્ષ થાય એવી જે ક્રિયા થવી જોઈએ એ બાજુ પર રહી ગઈ અને બીજી વસ્તુઓમાં આપણું મન પરોવાયું. તો હજુ પણ એમ કહે છે કે બ્રહ્માનંદ કહે રે પ્રાણી, હે પ્રાણી એટલે હે જીવ, હજી સમજતો સારું જી. હજુ જતું રહ્યું નથી. જેટલી મોમેન્ટ્સ બાકી રહી છે એટલી તું સ્વામિનારાયણ ભગવાનના અનુસંધાનમાં વાપરી નાખ. તો આ તારો જન્મ લેખે લાગશે, બાકી બધી વસ્તુ તારી સાથે આવવાની નથી. તો આખી આ વસ્તુને સમજીએ કે પહેલું જે વાક્ય કે પ્રભુ ભજ્યા વિના ગાફલ પ્રાણી આમે ઉંમર ખોઈજી. એટલે રોજ જે આપણે ગાફલતાનો વિચાર કરવાનો, આપણે આપણી જાતને બહુ હોશિયાર માનીએ, બહુ ચતુર માનીએ, પણ ચતુરાઈ કોને કહેવાય? તો કે જે પોતાના આત્માના કલ્યાણને માટે જતન કરે છે એને ચતુર કહેવાય, એને હોશિયાર કહેવાય. પણ એને છોડીને આપણે ગમે એટલા પ્રયત્ન કરીશું તો એ જુદી વસ્તુ થઈ ગઈ. એને આપણા જીવના કલ્યાણ સાથે કોઈ લેવા દેવા નથી. એટલે ભગવાનનું એક ભજન એને આપણે કરી લેવાનું, એમાં કોઈ ગાફલાઈ નહીં રાખવાની. ગાફલાઈ કઈ આવે છે કે આમે ઉંમર ખોઈજી. સમય આપણો ખોટી વસ્તુઓમાં, ખોટા વિચારમાં, ખોટી ક્રિયાઓમાં પસાર થઈ જાય છે, જેનું આપણને અનુસંધાન રહેતું નથી. એ આખું પહેલું પ્રિયમ્બલ બાંધ્યું સ્વામીએ અને છેલ્લે એક વાતને કહી કે બ્રહ્માનંદ કહે રે પ્રાણી હજી સમજતો સારું જી. એટલે ડિસ્કરેજ થઈશ નહીં કે રે 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 મારી જિંદગી જતી રહી, મારું આખું જીવન આમાં ગયું. એ ડિસ્કરેજમેન્ટમાં મૂકીને એન્કરેજમેન્ટની આખી વાતને આપણે પકડવાની. જે ગયું એ ગયું, પાસ્ટ જે છે, ભૂતકાળ છે એ ગયો, એ પાછો આવશે નહીં. અને ફ્યુચર છે એ અનસર્ટન છે, જે છે એ વર્તમાન છે. વર્તમાનને એન્કેશ કરી લેવાનું. આપણે વર્તમાનની અંદર હજુ આપણે જેટલી મોમેન્ટ્સ આપણને મળશે એને આપણે સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ, સ્વામિનારાયણ ભગવાનનો મંત્ર ને એમના શાસ્ત્રનું અનુસંધાન કરાવીને આપણા જીવને પ્રબળ બનાવવો છે. આવી એક વિચારધારા સ્પષ્ટ કરવાની ને એને લિંક આપી દેવાની ગઢડા પ્રથમના 20મા વચનામૃત સાથે, કે અંતરદ્રષ્ટિ કરીને આપણે આ અંદર જોવાનું કે અંતર તો એકદમ નિર્મળ છે, એમાં પ્રકાશ છે, એમાં જગતનો લોચો નથી. એ પ્રકાશની અંદર ભગવાન સ્વામિનારાયણના આકારને જોવાની આપણે એક ટેવ પાડવી જોઈએ. તો એ આખી વાતનું અનુસંધાન પહેલી લાઈન સાથે થાય કે આપણો સમય એ જે જાય છે જુદી જગ્યાએ, એમાંથી આપણે એને જુદો કાઢીને એ સમયને એ બાજુ નહીં જવા દેવાનો અને એટલો સમય આપણે ભગવાન અર્થે વાપરવાનો. જેમ આપણા શરીરની ક્રિયાઓ અને આપણો વ્યવહાર એટલા પૂરતો આપણે સમય આપણે ડિવોટ કરવાનો. કારણ કે આપણે આપણું વ્યવહારની અંદર આપણે આવ્યા, દુનિયાની અંદર આવ્યા એટલે આપણું લાઈફ સસ્ટેન થવું જોઈએ, એ વસ્તુ જુદી છે. પણ એ સિવાયનો ઘણો બધો ટાઈમ કે જે અનવોન્ટેડ વસ્તુઓમાં જતો રહેતો હોય છે, એને આપણે એનાલિસિસ મારવાનું કે 24 કલાકમાં આપણે જેટલી જરૂરિયાત છે
એના કરતાં બીજી જગ્યાએ આપણો સમય ક્યાં જાય છે. એટલે ટાઈમ મેનેજમેન્ટ શીખવાનું, આ અનુસંધાન કરવાનું, જે આપણા જીવનની અંદર અગત્યતા હોવી જોઈએ એની બ્રહ્માનંદ સ્વામી આપણને ટકોર કરે છે. આમે ઉંમર ખોઈજી, એને ટાઈમ મેનેજમેન્ટ સાથે સંબંધ છે. અને છેલ્લે હજી સમજતો સારું જી, એમાં એન્કરેજમેન્ટ છે. એમાં તમને એ હિયર એન્ડ નાવની સ્ટેજમાં લાવે છે. એટલે આ પદની અંદર એનું જો તત્વ પકડીએ તો આપણા જીવનની અંદર ટાઈમ મેનેજમેન્ટ શીખવું જોઈએ. આપણે સમય જે છે એનું પ્લાનિંગ કરવાનું. પહેલું પ્લાનિંગની અંદર આપણા શરીર અને શરીરના જે વ્યવહાર એને ટકાવી રાખે, એને મજબૂત બનાવે એવી જગ્યાએ આપણા ટાઈમને જોડવાનો. અને પછી આપણે એના સિવાયનો જે સમય એને આપણા જીવના કલ્યાણ માટે, આપણો જીવ ભગવાનના ધામની તરફ ગતિ કરે એ કેવી રીતે કરી શકે, એના વિચારો, એની ક્રિયાઓ, એના માટે સમયને ફાળવવાનો. અને હજુ મારા જીવનની અંદર કશું વહી ગયું નથી, હજુ જે મોમેન્ટ્સ, જે ક્ષણો હજુ મારી ભગવાન મને આપશે એને મારે એન્કેશ કરવી છે, એને મારે યુટિલાઇઝ કરવી છે. એનો ઉપયોગ કરીને મારે પરમાત્માના ધામમાં જવું છે. મારા આત્માની અંદર ઉજ્જવળ પ્રકાશમાન એવો મારો આત્મા, એની અંદર સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનું દર્શન થાય, એનું મારું ડેસ્ટિનેશન બનાવવું છે. એ છેલ્લા લાઈનનું કન્ક્લુઝન માર્યું, બ્રહ્માનંદ કહે રે પ્રાણી, હજી સમજતો સારું જી. સમજવાની વાત આટલી જ છે કે મારા જીવનની અંદર જે સમય હવે મળશે એને મારે ભગવાનના સ્વરૂપ, ભગવાનની મૂર્તિ અને ભગવાનના શાસ્ત્રનો યોગ કરાવીને મારે ભગવાનના ધામને પામવું છે. અને એમના સ્વરૂપનું, એમની મૂર્તિનું સુખ એને મારે પ્રાપ્ત કરવું છે. આવું એક અંદરથી દ્રઢ મનોબળ કરી લેવાનું. એનું આ પદ બ્રહ્માનંદ સ્વામીએ લખેલું છે. એનો આ મૂળ હેતુ છે, એનો આ મૂળ સિદ્ધાંત છે. સહજાનંદ સ્વામી મહારાજની જય.